ઓકે, વેરી ગુડ મોર્નિંગ. હવે આજના લેક્ચરમાં આપણે ટોપિક સ્ટડી કરશું હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ ઇન બ્રીફ વિથ સ્કેચ. આપણે અગાઉ પણ જોયું હતું, હવે ડિટેલમાં એને આપણે સ્ટડી કરશું. બરાબર, આગળ પણ આપણે જોયું હતું હ્યુમન ઇન્ટરફેસ મશીન અથવા તો સબસિસ્ટમનો આપણે જે બ્લોક ડાયાગ્રામ જોયો હતો. બરાબર, એને આપણે ડિટેલમાં હવે સ્ટડી કરશું. ટોટલ 7 માર્કમાં જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર, તો ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, પછી કંટ્રોલ સબસિસ્ટમ, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, પછી પ્રોસેસ, એમાં ફિઝિકલ સિગ્નલ, કમાન્ડ ટુ પ્રોસેસ, ઇન્ફોર્મેશન ફ્રોમ પ્રોસેસ, પછી ઇલેક્ટ્રોનિક સિગ્નલ, અહીંયા પણ ઇલેક્ટ્રોનિક સિગ્નલ, અહીંયા હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ. સ્ટેપ બાય સ્ટેપ એમાં આપણે જે છે પોઈન્ટ સમજતા જઈએ. બરાબર, આગળ જોયું આપણે આમાં ડિટેલમાં હવે સ્ટડી કરશું. રેડી? ટોટલ 7 માર્ક્સમાં પૂછાઈ શકે, તો તમે આરામથી એમાં લખી શકો. ડન? ચાલો સ્ટેપ બાય સ્ટેપ એક એક પોઈન્ટ સ્ટડી કરતા જઈએ. તો હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમને છે આપણે હ્યુમન મશીન ઇન્ટરફેસ અથવા તો મેન મશીન ઇન્ટરફેસ પણ આપણે એને કહેવામાં આવે છે. તો હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમને આપણે હ્યુમન મશીન ઇન્ટરફેસ અથવા તો મેન મશીન ઇન્ટરફેસ પણ કહેવામાં આવે છે. હવે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ દ્વારા છે ઓપરેટર પ્રોસેસ સાથે મેન્યુઅલ ઇન્ટરેક્ટ કરી શકે છે. બરાબર, આ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ છે એ ઓપરેટર પ્રોસેસ સાથે મેન્યુઅલ ઇન્ટરેક્ટ કરી શકે છે. ઓકે, ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. હવે આપણે ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે HSI એટલે કે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ એ ફિઝિકલ પ્રોસેસ અને ઓપરેટરને કંટ્રોલ સબસિસ્ટમ દ્વારા ઇન્ટરેક્ટ કરે છે. બરાબર છે, આપણે ફિગરમાં જેમ દર્શાવ્યું છે એમાં જે હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ છે એ શું કરે કે ફિઝિકલ પ્રોસેસ અને ઓપરેટર હોય એને કંટ્રોલ સબસિસ્ટમ દ્વારા ઇન્ટરેક્ટ કરે, જેના દ્વારા પ્રોસેસ પેરામીટરનું ડાયરેક્ટ મોનિટરિંગ અને મેન્યુઅલ કંટ્રોલ આપણે આપી શકાય. બરાબર, પ્રોસેસ પેરામીટરનું આપણે કેવી રીતના ડાયરેક્ટ અથવા તો અને મેન્યુઅલ કંટ્રોલ આપી શકાય. હવે HSI અને કંટ્રોલ સબસિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસિંગ સિગ્નલ છે ઇલેક્ટ્રોનિક પ્રકારના અને બે ડાયરેક્શનમાં હોય. બરાબર, હ્યુમન ઇન્ટરફેસ સિસ્ટમમાં જે કંટ્રોલ સબસિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસિંગ સિગ્નલ હોય એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ પ્રકારના અને બંને ડાયરેક્શનમાં હોય છે. હવે આપણે એમાં આઈડેન્ટિફાઈ એન્ડ સિલેક્ટ એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ એન્ડ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ ઓફ ઓપરેટર પેનલ. હવે એમાં જે આપણે બરાબર છે સિલેક્ટિવ અને આપણે જે છે એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ જે ઓપરેટર પેનલ છે એ જોશું. બરાબર, તો પેલું શું છે એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ. તો આમાં શું થાય, એનાલોગ પેનલ મીટર અને ડિજિટલ પેનલ મીટર એ સતત પેરામીટર એટલે કે લાઈવ વેલ્યુ આપે છે. બરાબર, એનાલોગ પેરામીટર અને ડિજિટલ પેનલ પેરામીટર છે ને એ કન્ટિન્યુઅસ જે છે કરંટ આપણને એની વેલ્યુ દર્શાવે છે. બરાબર, અને જે ડિજિટલ પ્રોસેસ પેરામીટરના સ્ટેટસ જેવા કે ઓન ઓફ વેલ્યુ અને ઓન ઓફ સ્વિચ. બરાબર, તો ડિજિટલ પ્રોસેસ પેરામીટરમાં ઓન ઓફ અને ઓન ઓફ સ્વિચ થશે. પછી એનાલોગ પ્રોસેસ પેરામીટરની વેલ્યુ જેવી કે ફ્લો, ટેમ્પરેચર અને લેવલ. બરાબર, ડિજિટલમાં આપણે બરાબર પેરામીટરની આપણે લાઈવ વેલ્યુ જોઈ શકાય અને ડિજિટલ પ્રોસેસ પેરામીટરમાં ઓન ઓફ અને ઓન ઓફ સ્વિચ, જ્યારે પ્રોસેસ પેરામીટરમાં ફ્લો, ટેમ્પરેચર અને લેવલ એ આપણે એની જોઈ શકીએ. બરાબર, હવે ઇન્ડિકેશન લેમ્પ અને એને એન્યુકેશન વિન્ડો બંને સેમ કાર્ય કરે છે, એક જ જેવો ડિસ્ક્રીટ પેરામીટરના કરંટ સ્ટેટસને ડિસ્પ્લે કરે છે. બરાબર, હવે કંટ્રોલ સિસ્ટમના પલ્સ આઉટપુટ દ્વારા સેન્ડ થતી પલ્સ કાઉન્ટ કરીને કાઉન્ટર કન્ટેન્ટને મેઝર અને ડિસ્પ્લે કરે છે. રેડી? તો એમાં આટલું થશે. બરાબર, હવે એમાં લિસ્ટ જોઈ લઈએ. તો એનાલોગ પેનલ મીટર, ડિજિટલ પેનલ મીટર,
સ્ટ્રીપ ચાર્ટ, રેકોર્ડર, ઇન્ડિકેશન લેમ્પ, એન્યુએક્શન વિન્ડો અને ટોટલાઇઝર. આ પ્રકારના એલિમેન્ટને પેનલ ઉપર આપણે યોગ્ય લોકેશન ઉપર માઉન્ટ કરવામાં આવે છે, એટલે કે બેસાડવામાં આવે છે. બરાબર છે? ઓકે, તો એક વખત વાંચી લ્યો, જોઈ લ્યો. બરાબર, વ્યવસ્થિત આ રીતના આપણું જે છે અલગ અલગ પેરામીટર અને એને આઈડેન્ટિફાઈ આપણે કરી શકીએ. બરાબર છે? ઓકે, એક્ટિવ ડિસ્પ્લે એલિમેન્ટ છે એને આપણે લાઈવ વેલ્યુ જોઈ શકીએ છીએ. પછી ડિજિટલ પ્રોસેસ પેરામીટરમાં આપણે ઓન ઓફ અને ઓન ઓફ સ્વિચ જોઈ લઈએ વેલ્યુ. પછી એનાલોગ પ્રોસેસ પેરામીટરમાં આપણે એની વેલ્યુ જોવી, જેવી કે ફ્લો, ટેમ્પરેચર લેવલ, પછી ઇન્ડિકેશન લેમ્પ અને એન્યુએક્શન વિન્ડો બંને એક સરખા જ કાર્ય કરે છે. તેઓ ડિસ્ક્રીટ પેરામીટરના કરંટ સ્ટેટસને ડિસ્પ્લે કરે છે. પછી કંટ્રોલ જે સબસિસ્ટમના પલ્સ આઉટપુટ દ્વારા સેન્ડ થતી પલ્સ કાઉન્ટ કરીને કાઉન્ટર કન્ટેન્ટને મેઝર અને ડિસ્પ્લે કરે છે. હવે લિસ્ટમાં આપણે જોયું તો એનાલોગ પેનલ મીટર, ડિજિટલ પેનલ મીટર, સ્ટ્રીપ ચાર્ટ, રેકોર્ડર અને ઇન્ડિકેશન લેમ્પ અને એન્યુએક્શન વિન્ડો અને ટોટલાઇઝર આ પ્રકારના એલિમેન્ટને આપણે પેનલ ઉપર માઉન્ટ એટલે કે ગોઠવી શકીએ. બરાબર છે? ક્લિયર આટલું? ચાલો નેક્સ્ટ જોઈએ. એમાં હવે એમાં આપણે જોઈએ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ. બરાબર છે? ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટ. હવે આમાં શું થાય તો આમાં જે ડિજિટલ પ્રોસેસ પેરામીટરના સ્ટેટસ છે એ ચેન્જ કરવા, જેવા કે ઓન ઓફ વેલ્યુ, ઓન ઓફ સ્વિચ અને બ્રેકર. બરાબર છે? આપણે આગળના ટોપિકમાં જોયું જેમ ડિજિટલ પ્રોસેસ પેરામીટર શું હોય કે ઓન ઓફ વેલ્યુ હોય અથવા તો ઓન ઓફ સ્વિચ અને બ્રેકર હોય. એવી જ રીતે એનાલોગ પ્રોસેસ પેરામીટરમાં કંટ્રોલ માટે સેટ પોઈન્ટ હોય, મેન્યુઅલ એન્ટર કરવું, જેવી કે સ્પીડ, ટેમ્પરેચર, ફ્લો વગેરેને આપણે સેટ કરવું એનાલોગ પ્રોસેસ પેરામીટરમાં. બરાબર, અને પુશ બટન સ્વિચને જ્યાં સુધી આપણે પ્રેસ કરેલી હોય ત્યાં સુધી એ કોન્ટેક્ટ ક્લોઝ રહે છે. બરાબર, પુશ બટન જે કાંઈ હોય ત્યાં સુધી આપણે પ્રેસ કરી રાખી ત્યાં સુધી એ ક્લોઝ રહેતી હોય છે. હવે થંબ વ્હીલ સ્વિચ અને બીસીડી ડિજિટને ઇનપુટમાં આપવા વપરાય છે. બરાબર, થંબ વ્હીલ સ્વિચ છે એ બીસીડી એટલે કે બાઇનરી કોડેડ ડિજિટમાં એને આપવામાં આવે છે. હવે બ્રેકર કંટ્રોલ સ્વિચ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે: ઓન, ઓફ અને ન્યુટ્રલ. જે બ્રેકર કંટ્રોલ સ્વિચ છે એ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે: ઓન, ઓફ અને ન્યુટ્રલ. બરાબર છે? હવે એનાલોગ ઇનપુટ ડિવાઇસ તરીકે આપણે પોટેન્શિયોમીટર યુઝ કરવામાં આવે છે. હવે એમાં આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે પોટેન્શિયોમીટર યુઝ કરવામાં આવે છે. આપણે તમે ત્રીજા જે છે થર્ડ સેમેસ્ટરમાં પોટેન્શિયોમીટર આપણે ભણી ગયા હતા. રેડી? એટલે એ પોટેન્શિયોમીટરનો આમાં ઇનપુટ ડિવાઇસ, એનાલોગ ઇનપુટ ડિવાઇસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના એલિમેન્ટને છે એ પેનલ પર યોગ્ય લોકેશન ઉપર માઉન્ટ કરવામાં આવે છે અને એમાં પુશ બટન સ્વિચ, થંબ વ્હીલ સ્વિચ, બ્રેકર સ્વિચ અને પોટેન્શિયોમીટર. રેડી? તો આ થઈ ગયું આપણું હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ ઇન બ્રીફ, ઇન ડિટેલ. રેડી? એકવાર જોઈ લ્યો. બરાબર, એક્ટિવ કંટ્રોલ એલિમેન્ટમાં શું થાય તો ડિજિટલ પ્રોસેસ પેરામીટરના સ્ટેટસ ચેન્જ કરવા, જેમ કે ઓન ઓફ વેલ્યુ કરવી, ઓન ઓફ સ્વિચ કરવી, બ્રેકર કરવી. પછી એનાલોગ પ્રોસેસ પેરામીટરને કંટ્રોલ માટે સેટ પોઈન્ટ મેન્યુઅલ એન્ટર કરવું, જેવું કે સ્પીડ, ટેમ્પરેચર, ફ્લો વગેરે. પછી પુશ બટન સ્વિચને જ્યાં સુધી પ્રેસ કરેલી હોય ત્યાં સુધી જે છે કોન્ટેક્ટ ક્લોઝ રહે છે. થંબ વ્હીલ સ્વિચ એ બીસીડી ડિજિટને ઇનપુટ આપવા વપરાય છે. પછી બ્રેકર પણ કંટ્રોલ સ્વિચ 3 પોઝિશનમાં ઓપરેટ થાય છે: ઓન, ઓફ અને ન્યુટ્રલ. પછી એનાલોગ ઇનપુટ ડિવાઇસ તરીકે આપણે પોટેન્શિયોમીટરનો યુઝ કરવામાં આવે છે. પછી લખી નાખવાનું કે આ પ્રકારના એલિમેન્ટને પેનલ ઉપર યોગ્ય લોકેશન ઉપર માઉન્ટ કરવામાં આવે છે, જેમાં પુશ બટન સ્વિચ, થંબ વ્હીલ સ્વિચ, બ્રેકર સ્વિચ અને પોટેન્શિયોમીટર. ટોટલ જીટીયુની એક્ઝામમાં 7 માર્ક્સમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ ઇન બ્રીફ. તો તમારે આટલું એમાં લખી નાખવાનું. રેડી? આવી રીતે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો અને એના વિશે લખતું જવાનું બધું. રેડી? એકદમ સિમ્પલ છે. એકવાર વાંચી લ્યો અને ધ્યાનથી નોટબુકમાં લખી નાખો એટલે આરામથી આવડી જાય. બરાબર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ ટોપિક સ્ટડી કરશું.